નહીં ત્યાં ન આવે આપણું સાધુ સાહેબ. એટલે કીધું પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે वो तो बिना कृपा भगवंत. પ્રિય બોલવું સજનતા, સારું બોલવું, સજન થાવું, બીજાની ભેગું બેહવું, બીજાની હારે બેઠા બેઠા આનંદ કરાવો, અને જે છીએ એનો વજન ન લાગવો. આપણે જે હોય એનો વજન ન લાગવો. જે કાંઈ થયું છે ઈશ્વરની કૃપાથી થયું છે. હું આમાં કાંઈ નથી, હું ખાલી નિમિત્ત બન્યો છું. આ જે નિમિત્ત રહેવાની જેનામાં તાકાત હોય ને એને ઈશ્વર કોઈ દી ખાલી ન રહેવા દે ભલામણ. એટલે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના બોલે હું તો બિના કૃપા ભગવંત. પ્રભુ કાયમ એક બીજી વાત કહું, સ્નેહ વગરનો સગો નકામ. હા મામો સ્નેહ હોય ને હગાયો હોય તો મજા આવે. સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકેટ નકામું, અને એ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘેર, તારે ઘરે હું તો પેલું ધોવા આવું અમારે. ખરેખર એ તો પુરુષ કેવો મોટો કે જેના ઘરે એની સ્ત્રી મહાન હોય એ પુરુષ મોટો. નકર એક ભાઈ એની પત્નીને ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોનમાં ઉપલબ્ધ નહીં હે, લઈ જા લે. મહેમાનને ગરદણી બે નો બઠા થઈ જાય. ગજબ ગજબ. બે દીકરીઓ કોલેજ પૂરી કરી બારી નીકળેલી કોલેજમાં, છેલ્લું વર્ષ હાલે કોલેજનું, અને બે બારી નીકળી, બે હાલતી હાલતી વાતો કરતી જતી હતી. એટલે એક દીકરીએ બીજી દીકરીને કીધું, એ કે તે રામાયણ વાંચી? એવું કે મેં 2 વાર રામાયણ વાંચી. મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે શાસ્ત્ર ઉપર PhD કરવાનું છે, એટલે મેં તો રામાયણ 2 વાર વાંચી. તે વાંચી તક મેં પણ 1 વાર વાંચી. કેવું લાગ્યું તને? જોજો આ દીકરીઓ વાતો કરતી. ઓલી દીકરી કે મને જામ્યું નહીં બરાબર. કે કેમ? કે બિલકુલ ન જામ્યું. બોલ આ સીતા અભણ હશે. બોલ કે કેમ સીતા અભણ? કે અભણ જ હોય ને યાર. રામને 14 વર્ષનો વનવાસ હતો, એને ક્યાં હતો? ખોટે ખોટી સાથે દોડી ગઈ. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, ખોટે ખોટું હેડ્યું જવાનું લેવા દેવા વગરનું. હું હોઉં તો જવ જ નહીં, પણ તું ક્યાં જનકની દીકરી શોધ જા. તારે હાટું સ્વયંવર ન કરવાનું હોય, તારું ધ્યાન રાખવાનું હોય બાબા. હું હોઉં તો કે જવ જ નહીં લે. તો ઓલી બીજી હું કે હું હોઉં તો વહી જ જાઉં. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું લે. આ હાટું રામાયણ લખી તુલસીદા બાપુએ. એમાં લે ગુણ ગોતો યાર, ગુણ ગોત્યા કરે. અને વાત દીકરીનો આજે જન્મદિવસની વાત છે ત્યારે દીકરી જેવું પાત્ર. તમારે હાથ દીકરાનો બાપ હોય પણ ઘરમાં એક પણ દીકરી ન હોય ને ત્યાં સુધી તમે બાપ કહેવાને લાયક નથી. લખો અહીંયા લખી લેજો. એક દીકરી હોય ને તો આપણે બાપ જવાબદારી ખબર પડી જાય. દીકરી એનું વર્ણન બીજું કાંઈ ન થઈ શકે. જસુભાઈ એ તો જે બાપે દીકરીને વળાવી હોય ને એને જ ખબર હોય, બીજાને આનું વર્ણન ન થઈ શકે દીકરીને. જેમ આપણે આટીએ સાયકલ હાંકતા, હવે આ છોકરાઓને તો ભાગમાં આટી સાયકલ આવી જ નથી. નાના હોય ન્યાલી ઓલી ગાડી આવી જાય, અંદર ગીત વાગતા જાય. હું આપણે આટીએ સાયકલ હાંકી શીખ્યા, અને એમાંય પેન્ડલ વગર એકલી ધરી, એમાંય પરસેવો વળી જાય, ઉઘાડા પગ હોય, એમાંથી પછી આમ જેમ ધરી હરે, એને ધરી જેવી હરે. અને એ જે પગની ઘૂંટીએ જે તડાકો બોલે આનું વર્ણન ન થાય. તો જેને તડાકા બોલ્યા હોય એને જ ખબર હોય સાહેબ. એમ આ દીકરી પાત્ર એવું છે કે તો જેને આંગણે હોય એને ખબર હોય. એનો એક નાનો પ્રસંગ દીકરીનો, એનો જન્મદિવસ છે. ગરીબ બાપ, એકની એક દીકરી. મેં પહેલા કીધું ને કે પરિવારમાં ભલે અનાજ રોટલો નહીં હોય તો ચાલશે, સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ હંપ હોવો જરૂરી છે. જ્યાં સંપ હશે, જે સંપીને રહેતા હશે, ત્યાં વિષ્ણુ અને લક્ષ્મી બે કૃપા કરશે. તમારે જ્યાં લખો ત્યાં લખી દેજો. પણ સંપત્તિ અઢળક હોય ને જેવી અંદરો અંદર ઈર્ષા આવે અને પરિવારમાં જ્યારે ભંગાણ થાય ત્યારે પછી ત્યાં રીધી સીધી રહેતી નથી. એનો બીજો વચ્ચે દાખલો દીધો. જો ઈર્ષા કેવું કરે એ કહું તમને. એક ભાભો અને એક ડોશી. હા બોલો, ભાભો એટલે ડોશી હોય જ તે. આ પાછું લખી લેવાનું, કારણ કે ડોશી નો હોય તો ભાભો છો જ ન હોય. હવે વાતમાં ધ્યાન આપજો, પકડી મજા આવે.
81 વર્ષના બે, 48 વર્ષનો દીકરો, એને એક દીકરો 48 વર્ષનો, એ કોરો હાવ બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો, કઈ સંબંધ થયેલો નહીં. પણ આખા ઘરમાં સાહેબ ઈર્ષા સિવાય 3 જ જણા હતા, પણ 3 પાસે ડઝન ઈર્ષાઓ. ડોશીને વતાવ્યા ન થાય, રાયડું નાખે. જમવાનું શું કે નહીં થાય છે, જમવાનું હોતા રાયડું નાખવામાં. હમણાં એક ડોશી 80 વર્ષના ડોહી છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં, બોલો 80 વર્ષના ડોહી છૂટાછેડાનો કાગળ મૂક્યો. જજ સાહેબે આમ જોયું તો આ ઉંમરે છૂટાછેડા, આમ જજ સાહેબે જોયું, માળિયા તમારા પેપર છે, મારા નથી તો હું ચાલા છે કે પણ માળિયા છૂટાછેડા મારે નથી રહેવું એની ભેગું કે પણ માં વરસ કેટલા છે 80 માં છે એક ભાઈ, પણ હવે ભેગું રહેવું નથી પછી શું છે કે પણ માં આખી જિંદગી કાઢ નાખીને હવે એ ભાઈ તને લવારો કરવા ત્યાં નથી બેહાડ્યો, ન્યાય કરવા બેહાડ્યો છે. છૂટાછેડા દે ને એટલે મારી ઘેરે જાઓ, મારે હવે જાતિ જિંદગી હક લેવું છે, મારે નથી ભેગું રહેવું. પણ મારી તમને તકલીફ છે, તકલીફ બીજી કાંઈ નથી, એને જે કહેવું હોય એ કહી દે, અને હું બોલવાનું ચાલુ કરું તો મારો રોયો કાનમાલી મશીન કાઢી નાખે. ડોશીમાનો ઉભરો ન ઠલવાય, શું કરવું? આ પરિવારમાં બે 81 વર્ષના 48 વર્ષનો દીકરો, ત્રણેયમાં ભારોભાર ઈર્ષા પડેલી. બાપ એમ કે બેટા પાણી લાવજે, તો છોકરો રાયડું નાખે. બેઠા પાણી પીવું થયું તો પરણાવું એટલે બાપ ઊભો થઈને પાણી પી લે. ઘરમાં વરાળ સિવાય ઈર્ષા સિવાય કાંઈ નહીં. હવે હા બોલજો ઈર્ષા શું કરે? છેલ્લે 81 વર્ષના બે થયા એટલે બાપાને એવું થયું કે આખી જિંદગી તામણામ કાઢી નાખી, હાલની છેલ્લે ભગવાન શિવનું કંઈક ભજન કરીએ, અને જો ભગવાન કંઈક વેળા વાળે તો ના છોકરાનું કંઈક સારું થાય તો. એ ત્રણેય જણા સાહેબ જંગલમાં વયા ગયા, શિવજીનું મંદિર નદીને કાંઠે, ત્યાં ત્રણેય તપ કરવા બે ગયા. ઘરે તપ સિવાય તો કાંઈ હતું જ નહીં, ઘરમાં રોટલો નહોતો. એ ત્રણેય ગયા સાહેબ, ત્રણેય જ્યાં ભગવાન શિવનું ભજન મળ્યા કરવા. અને સાહેબ અઠવાડિયું થયું ને તો માં પાર્વતીએ ભગવાન શિવને કીધું કે આ બિચારા આમ જો આ ઉંમરે ભજન કરે, આ મૃત્યુલોકના માણા બીજું તો શું કરે, સદા તમારું ભજન કરે, કંઈક એને તમે આશીર્વાદ આપો, કંઈક વચન આપો, એને પ્રસન્ન થાવ. ભગવાન શિવે કીધું કે દેવી એની પાસે બધું છે, પણ ઈર્ષા બહુ પડી ને, જ્યાં ઈર્ષા હોય ત્યાં હું ન જાઉં. અરે બિચારા કેવા હાવ ભજન કરે. માતાજી પાર્વતી તો ભોળા પાછા, અને આગળ તો ભોળાનાથના અર્ધાંગ. શિવે ભોળા છે, મહાદેવે ભોળા છે, પણ અમુક વખતે તો એ જોવે બરોબર કે પણ દેવી એનામાં ઈર્ષા બહુ છે.